નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે ધોરણ 8ના પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિમાં। વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો એમ 19મી સદીમાં ભારતીય સમાજ અનેક પ્રકારના અનિષ્ટોમાં ફસાયેલો હતો। જેમ કે આપણો જે ભારતીય સમાજ છે એ અંધશ્રદ્ધા, ત્યારબાદ વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો અને જ્ઞાતિ પ્રથા આવા અનેક પ્રકારના અનિષ્ટોમાં આપણો ભારતીય સમાજ જે છે એ ફસાયેલો હતો અને સંકુચિત અને કૂપમંડુક સમાજમાં વિદ્યાર્થી મિત્રો સંકુચિત એટલે જેની માનસિકતા ખૂબ જ ઓછી છે, મતલબ કે એમની જે વિચારધારા છે એ ખૂબ જ ટૂંકી છે, એવો સંકુચિત અને કૂપમંડુક એટલે કે કૂવામાંના દેડકા જેવો સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી, એટલે કે સારી હતી નહીં। બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા અને પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 19મી સદીમાં નવ જાગૃતિ કરવામાં આવી, એટલે કે નવી જાગૃતિ, નવી ચેતના પૂરે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા અને આ જે આંદોલનો શરૂ થયા એને આપણે સામાજિક જાગૃતિ તરીકે ઓળખીશું। હવે વિદ્યાર્થી મિત્રો એમ થશે કે ધાર્મિક સામાજિક જાગૃતિની શરૂઆત કોણે કરી? તો ધાર્મિક સામાજિક જાગૃતિની સૌથી પહેલાં શરૂઆત કરનાર રાજા રામમોહન રાય હતા, કે જેમણે આપણા દેશમાંથી આ ધાર્મિક સામાજિક જાગૃતિ આવે તે માટે પ્રયાસો કર્યા। વિદ્યાર્થી મિત્રો, રાજા રામમોહન રાયનો જન્મ 1772માં બંગાળના, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર, આપણે યાદ રાખજો કે રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું, એટલે કે બાળ લગ્નના તેઓ ભોગ બન્યા હતા। વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા અને આ ઘટના તેમણે પોતાની આંખોએ જોઈ હતી। આ ઘટનાને રાજા રામમોહન રાયે ખૂબ અસર કરી, કારણ કે આ જે જોઈ એમાં સતી પ્રથા પોતાની ભાભીને થતાં જોઈને રાજા રામમોહન રાયનું હૃદય દ્રવી ઉઠ્યું, મતલબ કે એમને ખૂબ જ દુઃખ થયું અને ત્યારથી તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા। તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા, કે જેથી કરીને વધુ લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોને એ સમાજમાં વ્યાપેલા દૂષણોથી બચાવી શકે। તો કહેવાનો મતલબ કે એમણે આ બે સમાચાર પત્રો શરૂ કર્યા હતા, 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા અને ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી। આ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી અને રાજા રામમોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી। તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી ખૂબ જ સારી બાબતો બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી। વિદ્યાર્થી મિત્રો, અખબારી સ્વાતંત્ર્ય એટલે કે અખબાર જે પણ સત્ય છે એ છાપી શકે અને કોઈના પણ દબાણમાં આવે નહીં તેવું, અને વાણી સ્વાતંત્ર્ય એટલે દરેકને પોતાના અધિકારો માટે બોલવાનો અધિકાર છે, હક છે, તો એ વાણી સ્વાતંત્ર્ય એમને મળે। વાણી સ્વાતંત્ર્યનો અર્થ એવું નથી કે તમને મન ફાવે ત્યાં તમે ગાળો બોલો, પરંતુ એનો અર્થ થાય છે કે વાણી સ્વાતંત્ર્ય એટલે કે જે પણ કંઈ તમારા અધિકારો છે એ મેળવવા માટે તમે અવાજ ઉઠાવી શકો। પછી સ્ત્રી અધિકાર, તમે જાણો છો કે આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓને અધિકાર મળતા ન હતા, તો સ્ત્રીઓને અધિકાર મળે। વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારી, વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને કોઈના પણ દબાણ હેઠળ અથવા તો કોઈના પણ શોષણમાં આવીને કામ ન કરે તે માટેના એમણે પ્રયત્નો કર્યા હતા। અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ કરવા,
રાખવા માટેની એમને ભલામણો કરી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે કારોબારીથી ન્યાયતંત્રને અલગ એટલા માટે રાખે છે કે જો કારોબારીમાં ન્યાયતંત્ર આવી જાય તો રાજકીય નેતા છે એ લોકોનું દબાણ ન્યાયતંત્ર પર વધે અને એના કારણે તે સ્વતંત્ર ન્યાય ન આપી શકે, માટે એમને અલગ રાખવાની ભલામણ કરી. હવે રાજા રામમોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી અને તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આ યાદ રાખજો, 1829. કોણ હતું? તો વિલિયમ બેન્ટીક. ઓકે, વિલિયમ બેન્ટીકે આ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. અને આમ રાજા રામમોહન રાય 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળોનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડમાં મોકલ્યા અને ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. અને બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવા અગત્યનો ફાળો આપ્યો હતો અને હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારો પણ દૂર કર્યા. આમ રાજા રામમોહન રાયે દેશમાં ધાર્મિક સામાજિક સુધારણા માટેનો સૌથી પહેલો પાયો નાખ્યો એમ આપણે કહી શકીએ. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ રાજા રામમોહન રાય વિશે આટલી માહિતી યાદ રાખવાની છે. આપણે બીજા ભાગમાં એક નવા સામાજિક સુધારક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.